હવામાન નિષ્ણાતોની આગાહી મુદ્દે વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાએ વાર કર્યા છે। વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાએ અંબાલાલ સામે સવાલ કર્યા છે। અંબાલાલ પટેલના આગાહી બંધ કરવાની તેમણે સલાહ આપી છે। અંબાલાલની આગાહી બંધ થવાથી કંઈ નુકસાન નહીં થાય તે વાતનો ઉલ્લેખ પણ જયંત પંડ્યાએ કર્યો। હવામાન નિષ્ણાતો ખોટી આગાહી કરે છે તે વાતનો ઉલ્લેખ પણ જયંત પંડ્યાએ કર્યો છે। આ વર્ષે ચોમાસાના આગમનની આગાહી ખોટી પડી તેવો પણ તેમણે ઉલ્લેખ કર્યો। વૈજ્ઞાનિક રીતે કરેલી આગાહી જ સાચી હોય છે તેવું પણ જયંત પંડ્યા કહી રહ્યા છે। અંબાલાલ શું બોલે છે તે ઘણીવાર સમજાતું પણ નથી તેવું પણ જયંત પંડ્યા કહી રહ્યા છે। આ આગાહીકારોના વર્તારા બંધ થઈ જાય તો સમાજ કે ખેડૂતને કોઈ પણ જાતની નુકસાની થતી નથી। 47 આગાહીકારો ભેગા થયા હતા, તેમને જાહેરાત કરી હતી 25મી મેથી 31 સુધી એક્ટિવ થઈ જશે, પ્રી મોન્સૂન થશે। 6 જૂનથી 11 જૂન સુધી જાહેરાત કરી હતી કે સૌરાષ્ટ્રમાં વાવણી લાયક વરસાદ થશે, ત્યારબાદ આખા ગુજરાતની અંદર વાવણી લાયક વરસાદ થશે। આમાંનું કશું જ થયું નથી। બધા બોગસ આગાહીકારો સાબિત થયા છે। આપણે જોઈએ છીએ કે ઘણા સમયથી વર્ષોથી અંબાલાલ પટેલ નામના શખ્સ છે એ વારંવાર આગાહીઓ કરતા હોય છે, એની એક પણ સાચી નથી પડતી। વાવાઝોડાની વારંવાર કરતા હોય છે, તે પણ સાચું પડતું નથી અને એની જે ભાષાથી પણ લોકોને સમજ આવે તેવી નથી। તો એને ઉંમરને ધ્યાનમાં રાખીને આ જે આગાહી કરવાનું બંધ કરવું જોઈએ।